તો માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી યથાવત છે ત્યારે વર્ષ 2022ના છેલ્લા દિવસે શનિવાર બપોર બાદ મોડી રાત સુધી ઠંડીની અસર જોવા મળી હતી. તો નવા વર્ષની પહેલી સવારે 1 જાન્યુઆરી 2023ના રોજ નક્કી તળાવમાં ઉભેલી બોટ બરફમાં થીજી ગઈ હતી જોવા મળી હતી. તો વહેલી સવારે માઉન્ટ આબુમાં શિયાળાનું વલણ તેજ હતું. આ કડકડતી ઠંડીમાં લોકોએ ફરવાનો ભરપૂર આનંદ માણ્યો છે. मन तो काफी गिरा हुआ लग रहा है, शायद -1 डिग्री है और बोल रहे हैं तभी भी धुआं निकल रहा है मुंह से. हमारी कार पे बर्फ जम गई है. 0 डिग्री टेम्परेचर है और बर्फ भी जमी हुई थी. आज सुबह से काफी बर्फ थी और गाड़ियों पे बर्फ थी. इधर बर्फ देखने को मिली. यहाँ पे गाड़ियों के ऊपर में, बोट के ऊपर में बहुत सारी बर्फ जम गई थी. उसको बहुत अच्छे से महसूस किया. ऐसा लगा कि जैसे कश्मीर आए हैं. स्नो तो इसे देखने के लिए आए भी थे. बहुत अच्छा लगा कि राजस्थान में भी स्नोफॉल होता है और बेहतर एक्सपीरियंस रहा उसको देख के. तो यहाँ पे स्नो भी दिखने मिला था और बहुत अच्छा एटमॉस्फेयर है और बहुत ही जबरदस्त यहाँ पे ठंडी. સુરેન્દ્રનગરના વઢવાણમાં એક ખેડૂતે પ્રાકૃતિક જામફળની ખેતી કરીને મબલક કમાણી કરી છે. વઢવાણમાં પ્રગતિશીલ ખેડૂત મગન પરમારે પોતાની વાડીની જમીન પૈકી 1.5 એકર જમીનમાં શાકભાજી સાથે જામફળનું પણ વાવેતર કર્યું હતું. તેઓ ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો પણ ઉપયોગ કરીને ઓર્ગેનિક જામફળનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. તો ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે 55 ટન જેટલા જામફળના ઉત્પાદન થકી અંદાજે 3.5 લાખ સુધીની આવક પણ મેળવી ચૂક્યા છે. તો હજુ પણ બાકીની સિઝનમાં અંદાજે 6 થી 7 ટન જેટલા જામફળનું ઉત્પાદન થવાની પણ આશા ખેડૂતો સેવી રહ્યા છે. તો મગનભાઈ પરમાર દ્વારા ઉત્પાદન કરેલ ઓર્ગેનિક જામફળ ખરીદવા માટે લોકો દૂર દૂરથી તેમના ખેતરે આવે છે. અત્યારે જો બાગાયતમાં ઘણું તો જામફળ છે, પછી ડાયરમ છે, લીંબુ છે, ચીકુ છે અને મોસંબી છે અને બાકી અન્ય હું શાકભાજી બધા દૂધી, ડીંડોરા એવું બધું રાખું છું. આ ઓર્ગેનિક રિયાઈ દવામાં મીઠાશ વાળા છે અને કોઈ જીવાતકીમાં હોતી નથી બહુ અને ખાવા પીવામાં બહુ મીઠાશ વાળા હોય છે. આ ઓર્ગેનિક વાળું છે ને એટલે મીઠાશમાં સારું છે ને ઓલું આપણે કેમિકલ વાળું એ ઉતરી જેલા લાગે ને ઘડીક વાર સારા લાગે ફ્રીજમાં મૂકેલા લાવે ને એટલે અને અહીંયા તો ડાયરેક્ટ ફળમાંથી તોડીને લેવાનું ને એટલે સારું લાગે છે.